ગુજરાત દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના પાડા ગામમાં તારીખ 4/3/2024ના સોમવારના રોજ પાડા ગામમાં રહેતા શાંતિલાલ છત્રાભાઈ પરમાર અને બીજાની પત્ની શાંતિલાલ જોડે પોતાના 2 બાળકો છોડી પત્ની તરીકે બળજબરીથી રહેવા માટે આવવાથી અને શાંતિલાલને 4 બાળકો હોવા છતાં અને પત્ની ઘરમાં હોવા છતાં બીજાની પત્ની શાંતિલાલના ઘરમાં આવવાથી સામેવાળાને જાણ થતાં સામેવાળા શાંતિલાલના ઘર ઉપર ચડાઈ કરી હતી અને ઘર આંગણામાં બાંધેલા 5 બકરા ધારિયાથી કાપી દીધા હતા અને ગાયને પણ ધાર્યું માર્યું હતું અને ઘરને પણ ઉપર નીચે તોડફોડ કરી હતી અને 300 ગ્રામના 2 ચાંદીના કડા 50,000 રૂપિયાની રોકડ રકમ તેમજ ઘરવખરી સામાન તિજોરી કબાટ નાની મોટી તમામ વસ્તુઓ આવનાર સામેવાળા મનહરભાઈ પલાસ કૌશિકભાઈ તેમજ હિંમતભાઈ સાથે 15 માણસોના ટોળા સાથે આખા ઘરને પૂરેપૂરું નુકસાન કર્યું હતું। લીમખેડા પોલીસ સ્ટેશનને અરજી આપવા છતાં આ 2 દિવસ સુધી કોઈ તપાસ કરી નથી અને નુકસાન થયેલા બકરા ઘર તેમજ તમામ વસ્તુઓ એ જ હાલતે હાલના તબક્કે પડેલ છે, જેથી અરજીના અનુસંધાને આ ઘરના તેમજ ઘરના વ્યક્તિને સ્થળ ઉપર તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે ઘરના સભ્યોની તાત્કાલિક માંગ છે। અહેવાલ હેમરાજ વિભાવોડ જાગસે ગુજરાત દાહોદ।